શું આપ્યું તમારા લગ્નની કંકોત્રી કે હું? હા આપણા લગ્નની કંકોત્રી. આપણા લગ્નની કંકોત્રી 14 તારીખ હોય ને બપોરે 11:30 પહોંચી ગયું. તમે આનું અનબોક્સિંગ કરે છે. આપું કરી એક જ ગયા ખાઈ જાવે. આજુ મમ્મી હાંજ મસ્ત મજાની હાંજ પડી ગઈ છે. ફાઇનલી ઉપર આવી ગયા. એનો ઉપયોગ ન મળે હો ભાઈ. જો તો 12માં મળે. કેમ છો મિત્રો? બધા મિત્રોની સારી ખબર. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. તો આપણો ફર્સ્ટ વ્લોગ આપણી ચેનલ ઉપર આવી ગયો છે. ન જોયો હોય તો જોઈ આવો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ચશ્મા પડાવેલી બાબડા જેવું લાગવું ને. હવે આપણે જતી કોલેજ બાજુ. ચેતક લઈને ઉપડી કોલેજ. તો ફાઇનલી આપણે કોલેજ જવા નીકળી ગયા. આપણે ચેતક ઉપર ચડી. તો ફાઇનલી આપણે કોલેજમાં એન્ટ્રી થઈ ગયા. ચેતક બેન પાર્ક તો કરી નાખી હવે. આપણે એકચ્યુઅલીમાં બહુ મોડું થઈ ગયું જવામાં. તો આ જો આ બધા આપણા મિત્રો ભેગા થઈ ગયા. એટલે આપણે ભણવાનું. ઓ ભાઈબંધ તમે અહીંયા આ કરવા આવો બેવા આવો બહાર. હા સર ભેગું સામે ભાઈ. હાલો હાલો અંદર આવવું છે કોઈને? તમને કહેવાય અંદર આવવું? અંદર જઈને વહેલું આવવાનું. અંદર આવું મોડું થઈ ગયું એકચ્યુઅલીમાં. વહેલું આવવાનું. કાં શું લેવાનું હવે? નથી જવું. ભલે પડી હોય એ તારે નથી ગણવામાં પડે. તો તમારે પૂરો પછી ક્લાસમાં બેવું ને ખાલી ખોટું જવી છે. જો ભાઈ શું થયું ભાઈબંધ પાછા કેમ પડ્યા? આજ કોઈ દેખાતું નથી કોલેજમાં. ક્લાસે બધા ખાલી છે. જોજો પ્રતિકભાઈ. તો ફાઇનલી અમે છૂટી ગયા. જો આ બધા આપણી આ બધી આપણી ક્લાસની અડાઈશું છે મોટી. આપણો ફર્સ્ટ બ્લોગ આવી ગયો. ન જોયો હોય તો જોઈ આવો તમે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. શું કે અયાન આવે બાંગડીઓ કાંઈ મારે જ હોય છે. જો બ્લોગમાં તો કાંઈ મારે જ બેઠા હોય છે. કોક જે ગલત રો યાર સુતા પડો. શું જોજો શું કે દક્ષિણ જવું છે ઘરે? બહુ ઉતાવળે? એવું હોય એકચ્યુઅલી. હા અરે ઘડીક આપણે હારે જાય. હું જવા જ છું. હારે લાગી તું આયો ઉભો રે તારું કામ થાય. તને કાઢ દેવાનો. દક્ષિણ બે શું આપ્યું તમારા લગ્નની કંકોત્રી છે કે હું? હા આપણા લગ્નની કંકોત્રી. આપણા લગ્નની કંકોત્રી 14 તારીખ હોય ને બપોરે 11:30 પહોંચી ગયું. તમે તારે 11:30 નહીં 3 દી તમે ભૂગાવાનું હોય. 3 દી એટલે તારે હે હારે ના આપણા નથી. એવું છે એમ ને? તો સારું. તો તમે જવું હોય તો જઈ શકો છો. એકચ્યુઅલીમાં આપણે હટકશું. આમ તો બારગામ જવાનું. તો 5-10 મિનિટ આપણે હારે જવું એવું હોય તો. તમારે કંકોત્રી લેવા જાવી. હા કોલેજમાં પબ્લિક જ બહુ છે હો. 2 મિનિટ ઉપર આવું આમ નહીં. ફાઇનલી આપણે દક્ષરાજભાઈ હારે નીકળી જાય. તારા વિદ્યાસ આવવાનું તો ઉતાવળ રે ભાઈ. મારે વહીવટ વધારે એટલે જવું પડે એવું છે. શું કે સતું ભા આવ્યા એમને તમે આજ કોલેજ? હાલ ભાઈ ઉતાવળ રે. આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો કરો. આ ધંધો કરવા આવો. આ ધંધો યસ. ઓય હા હેલો સેલ બેલ મારી આપણે આવી ગયો. હાલો હાલો ઉતાર રાખો. બધા મિત્રો હારે અમે નીકળી ગયા છીએ. તો ઘરે જવા આટું ફાઇનલી ઘરે આવી ગયા છીએ. તો ફાઇનલી 3:30 વાગી ગયા છે બપોરના. અને આપણે જવાનું છે અમદાવાદ. તમને અમને કીધું હતું. હા જો મોન્ટુભાઈ પણ આવી ગયા. આપણે મૂકવા આવે છે આપણો ચેતક લઈને. મોન્ટુભાઈ ઊંધા કેમ ફરી ગયા? મોન્ટુભાઈ શરમાઈ ગયા એકચ્યુઅલીમાં. ચાલો આપણે ચેતક લઈને નીકળી જઈએ. ચાલો ચાલો બાય બાય બધાને. બાય બાય. આપણો ચેતક રહ્યો જો 38-30. મોન્ટુભાઈ ડ્રાઈવર છે. એવી ડ્રાઈવર પાન ખાવું ને? હા ખાવી એ તો વાંધો નહીં. મીઠા પાન 5 આપી દો. 5 પાનનું અનબોક્સિંગ કરે છે. આપું કરી એક જ ગયા ખાઈ જાવે. ખાઈ જા વિડીયોમાં તો નહીં. ફાઇનલી હું અને મોન્ટુભાઈ નીકળી ગયા 5 જવા માટે. મસ્ત મજાનું
આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી અમે પહોંચી ગયા જંકશન. જો વેલકમ સુરેન્દ્રનગર લખેલું છે, જબરું કર્યું ભાઈ. એક વાર અહીંયા વિઝિટ કરવા સુરેન્દ્રનગરનું જંકશન બહુ ઓલું થઈ ગયું એડવાન્સ એકચ્યુઅલીમાં. આમ જો વચ્ચે ડિવાઈડર આવી ગયું એવું લાગે તો ફરીને લઈ લે. આમ તો જંકશન આવી ગયા છીએ, ટિકિટ બિકિટ લઈ લેવી, પછી હજી ટ્રેનની થોડીક વાર છે. તો ફાઇનલી આપણે ચાંદલો કરાવી લીધો છે, ત્યાંથી ચાંદલોડ જવાનું અને આપણે નીકળી જવી. ટ્રેન આવવાની બાકી છે, હજી ટ્રેન આવે એટલે નીકળી જાય અહીંથી. એમ તો ટ્રેન આવી હજી આપણે ઉતરવાનું બાઈક રહી ગયું, ફટાફટ થોડવું પડશે. ફાઇનલી ટ્રેન તો આવી ગઈ છે. હવે ગયા જોજો એમાં અહીંયાથી મને જગ્યા જ નથી ક્યાંય, ઉભું રહેવું પડશે અહીંયા બહાર જ. વિરમગામ પહોંચી ગયા છીએ. દોડજી તો હા ઊભો રહેવાનો વારો આવે. દોડજી તો જોવો તમે ખાલી. આપણે પહોંચી ગયા છીએ ચાંદલોડિયા, ચાંદલોડ રેલવે સ્ટેશન અમદાવાદ. આપણે અહીંયા ઉતરવાનું હતું અને આપણને લેવા કાકા આવવાના હતા મારા, એટલે આવી ઊભા છે. તો બહાર જઈને જોઈએ. ચાલો તારે હા જોવો તો ખરું, ટોળા માણા ઉતરા છે. પાન કરી દીધું આપણે ઉતરા લેતા. એકચ્યુઅલીમાં મને પાન વિના ન ચાલે અને આ જો ટાંટિયાથી બહુ જોખમ ખેડવું પડે છે ઉપર ચડવા હાટું. એમાં પાછા ઊભા આવ્યા છે, આખીના પગ દુખે છે. હવે કરવું પડશે. એ લો દક્ષિણ અમે હાંજ મસ્ત મજાની હાંજ પડી ગઈ છે. આવી તો ક્યાંય ભાઈ, પણ આ તો કંઈ કાકા દેખાતા નથી. બહાર આવી ગયા પણ ક્યાં દેખાતા નથી. રાહ જેવી પડી. તો ફાઇનલી કાકા આવી ગયા છે લેવા. શું કે પ્રિતેશ કાકા? તો ફાઇનલી અમે ઘરે પહોંચવા આવ્યા. અનિકેત હાઇટ્સ. ચાલો આપણે ઘરે જઈને મળીએ. કઈ હા અનિકેત આવી રિઝલ્ટ ફાટે રાઈતનું. કેમ છો મિત્રો? આ છે જો અનિકેત હાઇટ્સ. આપણે અહીંયા જવાનું હોય આજે અહીંયા રહેવાનું હોય રાઈત 12મા વાળે. ચાલો તો જઈએ આપણે. તો ફાઇનલી પહોંચી ગયા અનિકેત હાઇટ્સ. જાવી છીએ ઉપર 12મા ઉપર. આજે નહીં મનાવો. હાલો દેવી. લિફ્ટમાં આવી ગયા આપણે. હવે જઈએ 12મા માળે. ફાઇનલી આવી ગયા 12મા માળે. ફાઇનલી ઉપર આવી ગયા. એનો ઉપયોગ નંબર આવો ભાઈ જોવો તો ખરું 12મા માળે. એકચ્યુઅલીમાં ટાઈટ એટલી હોય એ તો બધું ફર્નિચર કામ ચાલુ હોય અને અમુક વસ્તુ. તો રાતના વાગી ગયા છે 9 અને આપણે ક્યાં જઈએ? દંતાલી ગામ કાકાના વિલેજ જ આવી છીએ. હા કાકાના ઘરે. ફાઇનલી મિત્રો જમીન નવરા થઈ ગયા. આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો કોમેન્ટમાં. તો મળીએ બીજા બ્લોગમાં. બધાને ગુડ નાઇટ.